છેલ્લા અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો શિક્ષણનો ઉદ્દેશ્ય એ છે કે દરેક વર્ગ સુધી જ્ઞાન પહોંચે, પણ ગુજરાતની ખાનગી યુનિવર્સિટીઓમાં અનામત જેવા બંધારણીય અધિકારનું ચીરવિચારણ થઈ રહ્યું છે. એનએસયુઆઈના આરોપો પ્રમાણે એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને એ હક મળતો જ નથી જે તેમને સવિશેષ આપવામાં આવ્યો છે. એક બાજુ સરકારે ઘોષણા કરી છે કે સમાજના પછાત વર્ગોની શિક્ષણમાં આગળ લવાશે, બીજી બાજુ સરકારી નિયમોના પાલન સિવાય ખાનગી યુનિવર્સિટીમાં અનામતના હકનું સતત ભંગ થઈ રહ્યો છે. જીએલએસ, એલજે, કળાવતીથી લઈ ઇન્ડસ અને અનંત યુનિવર્સિટી સુધી એનએસયુઆઈએ ખુલ્લા આક્ષેપ કર્યા છે કે અહીં અનામત મુજબના મેરિટ તૈયાર થાય છે, ના તો યોગ્ય રીતથી પ્રવેશ આપવામાં આવે છે. પ્રશ્ન એ છે કે શિક્ષણ વિભાગ આ પરિસ્થિતિ સામે ચૂપ કેમ છે? શું રાજ્યનું તંત્ર અનામતના નિયમોનું પાલન કરવાની જવાબદારી લેવાનું ભૂલી ગયું છે? અનામત એ ઉપકાર નથી, અધિકાર છે, અને જો અધિકાર સાથે ભેદભાવ થાય તો તંત્રની પણ જવાબદારી ઊભી થાય છે. એસસી, એસટી, ઓબીસીનો વિદ્યાર્થી કેવળ પોતાના નામ સામે કેટેગરી લખવા માટે નથી, અને મેરિટમાં સ્થાન મળવું જોઈએ, ન કે માત્ર બીજી વધેલી સીટ પર સ્થાન. અને સૌથી મોટો પ્રશ્ન, શું ભવિષ્યના એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે ભણતરનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે? આપણી સાથે એનએસયુઆઈના રાષ્ટ્રીય મંત્રી સંજય સોલંકી જોડાઈ ગયા છે. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ શું કહેશો? બંધારણીય સુધારો 93મો, જેમાં આર્ટિકલ 15/5 વર્ષ 2005 ની અંદર જ્યારે પાર્લામેન્ટ કમિટીએ સૂચવ્યું કે માત્ર સરકારી જ નહીં પરંતુ પ્રાઇવેટ, ગ્રાન્ટીનેડ અને તમામ પ્રકારના જે ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં બંધારણની નીતિનો અમલ કરી અને તેનું અલગ મેરિટ બનાવી અને એસસી, એસટી, ઓબીસીમાં આવતા વિદ્યાર્થીઓને નિયમ મુજબ એમનું અલગ મેરિટ બનાવી એમને પ્રવેશ આપવા. પરંતુ ગુજરાત રાજ્યની અંદર આ રાજ્ય સરકારના મળતિયાઓ અને જે રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ અને મંત્રીઓ જેમની ભાગીદારીમાં અત્યારે જે કોલેજો શરૂ થઈ રહી છે, જે મોટું ફંડ ભાજપને આપી રહી છે, તે આ પ્રકારની કોઈ પણ નીતિનો અમલ કરતી નથી અને મન ફાવે તેમ કે તમારે 60% હોય તો આવી જાઓ, અમે તમને એડમિશન આપીશું, જાણે કે કોઈ દુકાન ખોલી હોય એમ હોલસેલમાં એડમિશન લે છે. ત્યારે જ્યારે 50-55% લાવનાર વિદ્યાર્થી જે એસસી, એસટી કે ઓબીસી માંથી આવતો હોય તો એ વિદ્યાર્થીનું શું એ એડમિશન લેવા માટે હકદાર નથી? જ્યારે રાજ્ય સરકારની જે 12 યુનિવર્સિટીઓ છે ત્યાં મેરિટ નીતિથી એડમિશન થાય છે, તો આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓના જેને અમે નામ સાથે ખુલ્લો અમે શિક્ષણ મંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને અને કમિશનર એજ્યુકેશન શ્રીને પણ અમે પત્ર લખીએ અને કીધું છે કે સાહેબ શ્રી આપ તપાસ કરો, જો આમાંથી એક પણ વિદ્યાર્થીને જો મેરિટથી એડમિશન મળ્યું હોય તો સાહેબ અમે આ જીવન તમારી ગુલામી કરવા માટે તૈયાર છીએ. આ એસસી, એસટી અને ઓબીસી આ વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો છે? આ સરકાર એસસી, એસટી અને ઓબીસી ના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાનો જે કારસો કરી રહી છે, જેમ ન્યૂ એજ્યુકેશન પોલિસી કહે છે, જે કે દરેક સ્કૂલ અને કોલેજે પોતાની હાટડીઓ ખોલી અને વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફીસ લઈ અને પોતે જ ડિગ્રી આપવાનું જ્યાં ષડયંત્ર રચાઈ રહ્યું છે ત્યાં ભાજપની સરકારને દેખાતું નથી. જ્યારે અમે એવી પણ માંગ કરી છે કે આ એસસી, એસટી એક્ટ, એટ્રોસિટી એક્ટ અંતર્ગત આ ગુનો બને છે કે જ્યારે તમે મેરિટ લિસ્ટ વગર સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે, શું કહેશો? જી, દરેક ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં જે ખાનગી યુનિવર્સિટી છે, જે ડીમ્ડ યુનિવર્સિટી છે, તેમાં કોઈ પણ પ્રકારની મેરિટ નીતિનો અમલ કરવામાં નથી આવ્યો. તેની વેબસાઇટ ઉપર જોઈ શકો છો, કોલેજમાં જઈને તેના નોટિસ બોર્ડ તપાસી શકો છો કે કોઈ પણ જગ્યાએ મેરિટનું લિસ્ટ મૂકવામાં નથી આવ્યું. માત્ર કીધું છે કે લાવો 10,000 રૂપિયા, લાવો 50,000 રૂપિયા, લાવો 1 લાખ રૂપિયા, અમે તમને ડિગ્રી વેચાતી આપીશું. જ્યારે એજ્યુકેશનની ક્વોલિટી નથી, અનામત નીતિનો અમલ નથી, તેવી યુનિવર્સિટીઓ ચાલી રહી છે અને આ સરકાર જાણે કે વાંદરા હોય વાંદરાની જેમ આંખો કાન બંધ કરીને બેસી રહી છે. આ યુનિવર્સિટીઓ વિરુદ્ધમાં કંઈ બોલવા તૈયાર નથી, તેમના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવા તૈયાર નથી. અમે માંગ કરી છે કે એટ્રોસિટી એક્ટ અંતર્ગત રજિસ્ટ્રાર, વાઇસ ચાન્સેલર અને તેના જે વહીવટી સ્ટાફ હોય તે આના ગુનેગાર બને છે, તો રાજ્ય સરકાર પોતે તેનો અમલ કરી અને આમની ઉપર એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરાવે તેવી પણ અમે માંગ કરી છે, જેથી કરી અને આવું અન્ય યુનિવર્સિટીઓ કરતી બંધ થાય અને વિદ્યાર્થીઓ જે એસસી, એસટી, ઓબીસી ના તબક્કામાંથી આવે છે તેમને પૂરો ન્યાય મળે. સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદની 4 યુનિવર્સિટી પણ આમાં સામેલ છે અને એનએસયુઆઈએ સીધું શિક્ષણ વિભાગને હવે પત્ર લખ્યો છે અને જે યુનિવર્સિટીઓ છે તેમના નામ આપ્યા છે.